વિદ્યાર્થી મિત્રો, હવે પાઠમાં આપણે આગળ જોઈએ. આ પ્રાણીઓ સેંકડો અંડકોષ મૂકે અને લાખો શુક્રકોષ મુક્ત કરે છે. તેમાંથી બધા અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ નથી કરી શકતા. એનું કારણ એ છે કે અંડકોષ તેમજ શુક્રકોષ સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જો જોઈએ તો માછલી, દેડકા જેવા પ્રાણીઓ સેંકડો અંડકોષ અને લાખો શુક્રકોષ મુક્ત કરે છે. એનું શું કારણ? આ જે છે માછલી, દેડકા જેવા પ્રાણીઓ બાહ્ય ફલન કરે છે અને આ પ્રાણીઓના અંડકોષ, શુક્રકોષ વાતાવરણની પરિસ્થિતિમાં જોઈએ તો બાહ્ય પરિબળો, પાણીની ગતિ, વાયુ, વરસાદની અસરથી પ્રભાવિત થાય છે. કેટલાક પ્રાણીઓ આ ઈંડાઓનું ભોજન કરી જાય છે અને અંડકોષ અને શુક્રકોષનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થતું એકદમ આવશ્યક છે. જો મોટી સંખ્યામાં ન ઉત્પન્ન થાય તો બાહ્ય પરિબળોથી પ્રભાવિત થઈ જાય. કેટલાક પ્રાણીઓ ઈંડાઓનું ભોજન કરી જાય અને શુક્રકોષ, અંડકોષ નાશ પામે છે. માટે લાખોની સંખ્યામાં અંડકોષ અને શુક્રકોષ ઉત્પન્ન થવા જોઈએ. કેટલાક અંડકોષોનું શુક્રકોષ વડે ફલન શક્ય બને અને નવી સંતતિના નિર્માણ વડે જાતિનું સાતત્ય આપણે જાળવી શકીએ. એટલા માટે જ લાખોની સંખ્યામાં અંડકોષ અને શુક્રકોષ ઉત્પન્ન થવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમને વૈજ્ઞાનિક કારણ તરીકે પણ પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. જે તમને અહીં આકૃતિ 9.8ની અંદર એની અંદર દર્શાવવામાં આવેલું છે કે કઈ જગ્યા પર ભ્રૂણ સ્થાપિત થાય છે. અંડપિંડ, અંડપાટ, ગર્ભાશય જે આકૃતિમાં તમને બતાવવામાં આવેલું છે. યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર સંરચનામાં ફેરવાય છે. એટલે જે આકૃતિ તમને બીની અંદર દર્શાવવામાં આવેલું છે કે જે યુગ્મનજનું નિર્માણ પામી કોષ ગોળાકાર સ્વરૂપમાં બને છે. ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશી અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. આવી જે રચના બને છે તેને ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય કે ભ્રૂણ કોને કહે? તો યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર સંરચનામાં ફેરવાય છે. ત્યારબાદ કોષો સમૂહ બનાવે અને જે વિકાસ પામીને પેશી અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ તરીકે ઓળખી શકાય છે. આ ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. એટલે ગર્ભાશયની દિવાલ ઉપર ચોંટી જાય છે, જે તમને આકૃતિ C ની અંદર બતાવવામાં આવેલું છે. અને ત્યાં આગળ એ વિકાસ પામે છે અને માતાના ગર્ભમાં એ સ્થાપિત હોય છે. આગળ જોઈએ કે મનુષ્યમાં ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય, કે શિશુ જે જન્મ સુધીનો વિકાસ કઈ રીતે કરે છે. તો ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે અને ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ જાય છે તેને ગર્ભ કહેવામાં આવે છે. એટલે માતાના શરીરમાં એ ગર્ભ ધારણ કરે છે, જે તમને આકૃતિની અંદર બતાવવામાં આવેલું છે. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે અને આ વિકાસ પામતી જે સંરચના છે એને આપણે ગર્ભ તરીકે ઓળખી શકીએ છીએ. એમ કહેવાય છે કે માતાના શરીરની અંદર ગર્ભનો વિકાસ થઈ શિશુમાં પરિણામે તો 280 દિવસ થાય છે. એટલે કે 9 માસ સુધી પૂરા થાય પછી એ બાળકનો જન્મ થાય છે. આગળ જોઈએ તો મરઘીમાં પણ અંતઃફલન થાય છે. એટલે મરઘીનું જે બચ્ચું જન્મ લે છે તે કઈ રીતે લે છે? તો મરઘીમાં અંતઃફલન થાય છે. ફલન પછી યુગ્મનજ સતત વિભાજન પામે છે અને વિભાજન સાથે ગર્ભ અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો જાય છે.
જેના પરિણામે નીચે તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે અને વિકસિત ભ્રૂણની ફરતે સુરક્ષિત કવચ પૂર્ણ થયા પછી મરઘીનું ઈંડું મૂકે છે અને આ ઈંડાઓનું પર બેસી મરઘી તેનું સેવન કરે છે વિદ્યાર્થી મિત્રો. અને મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે કમસે કમ 17થી 18 દિવસ અથવા તો 21 દિવસ જેટલો સમય લાગે છે, એટલે કે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. અને પર્યાપ્ત ગરમી મળે તો એ ઈંડા પર બેઠેલ મરઘીને તમે જોઈ હશે અને ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ થઈ પ્રક્રિયા દરમિયાન એ બચ્ચું બહાર નીકળે છે અને એનું બહારનું જે કવચ હોય છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે વિદ્યાર્થી મિત્રો. એ કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે અને ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે અને ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. તમે તળાવ તથા ઝરણાઓમાં દેડકાઓના અનેક ટેડપોલ તરતા જોયા હશે. એટલે બાહ્ય ફલનમાં જો જોઈએ તો તળાવની અંદર દેડકાના જે બચ્ચા હોય એ ઝરણા તળાવની અંદર તમે તરતા જોયા જ હશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બાળ જન્મ આધારે પ્રાણીઓમાં 2 પ્રકાર છે. એક તો અનપ્રસવી પ્રાણીઓ અને અપત્ય પ્રસવી પ્રાણીઓ. તો એમાં જોઈએ તો અનપ્રસવી પ્રાણીઓ કોને કહી શકાય? કે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે, ઈંડાઓમાં ભ્રૂણનો વિકાસ થઈ પૂર્ણ થતાં ઈંડું તોડી બાળ પ્રાણી બહાર આવે છે. તો આવા પ્રાણીઓને અનપ્રસવી પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે જોઈએ તો મરઘી, દેડકો, ગરોળી જે અનપ્રસવી પ્રાણીઓ છે. જ્યારે અપત્ય પ્રસવી પ્રાણીઓ કોને કહે છે? તો જે પ્રાણીઓ સીધા જ બચ્ચાને જન્મ આપે છે. તો આવા પ્રાણીઓ હોય તો તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો જોઈએ તો મનુષ્ય, ગાય, ઘેટાં વગેરે અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને અનપ્રસવી પ્રાણીઓ અને અપત્ય પ્રસવી પ્રાણીનો તફાવત પણ પૂછી શકાય, એટલે તમારે તફાવતની પણ તૈયારી કરવાની છે. હવે પ્રવૃત્તિ 9.2 જોઈએ તો દેડકા, ગરોળી, પતંગિયું, ફૂંડા, મરઘી તથા કાગડાના અથવા કોઈ અન્ય પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે ઈંડાઓ ભેગા કરવાની કોઈ જરૂર નથી. ને તો દેડકો, ગરોળી, ફૂંડા એના ઈંડા અને કાગડાના જો ઈંડા ભેગા કરીએ તો આ બધા પ્રાણીઓ આપણા ઉપર દોડી આવશે. એટલે એના કોઈના પણ ઈંડાને આપણે એકત્રિત કરવાનું નથી. કેટલાક પ્રાણીઓના ઈંડાનું અવલોકન કરવા સહેલા છે, કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે. જે આપણે જોઈ ગયા છે કે જો બહાર ઈંડા મૂકેલા હોય તો એને અનપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. જે ગાય, કૂતરા, બિલાડીના ઈંડા એકત્રિત કરી શકો એવું એટલા માટે શક્ય નથી કે એ લોકો ઈંડા મૂકતા નથી. ગાય, કૂતરા, બિલાડા ઈંડા મૂકતા નથી, પણ શું કરે? બચ્ચાને જન્મ આપે છે અને તેમના માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે. માટે આવા પ્રાણીઓને અપ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે આ વિડીયો નીચે જે કંઈ પ્રશ્નો આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તે તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાના છે, મોડે કરવાના છે, વૈજ્ઞાનિક કારણો પણ તૈયાર કરવાના અને આ પ્રશ્નો તમારે નોટબુકની અંદર લખી લેવાના છે.